વાઘ બારસ, વાણી અને આદિશક્તિની આરાધના. દિવાળીનો બીજો દિવસ એટલે ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે કે વાઘ બારસ. વાઘનો અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યું છે. વાઘ શબ્દનો અર્થ વાણી, વાચા કે ભાષા થાય છે અને વાઘના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાય છે. વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરદાની પણ પૂજા કરવામાં આવે છે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ. ધનતેરસ એટલે સમૃદ્ધિનો આરંભ. દિવાળીનો બીજો દિવસ એટલે ધનતેરસ, જે સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે. આ દિવસે ઘરોમાં ધન દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પૂજન થાય છે. લોકો નવા વાસણો, સોનું ચાંદી અથવા કોઈ શુભ વસ્તુ ખરીદે છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે કરેલી ખરીદી આખા વર્ષમાં સમૃદ્ધિ લાવે છે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. કાળી ચૌદસ, અંધકાર પર પ્રકાશનો વિજય. દિવાળીનો ચોથો દિવસ એટલે કાળી ચૌદસ, જેને નાની દિવાળી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે નકારાત્મક શક્તિઓ અને અંધકારને દૂર કરીને પ્રકાશ અને શાંતિનું સ્વાગત કરવામાં આવે છે. ઘરોની સફાઈ, સુગંધિત દીવા અને આનંદભર્યું વાતાવરણ દરેક હૃદયને ઉજાડે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં આશાનો પ્રકાશ હંમેશા અંધકારને હરાવી શકે છે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને કાળી ચૌદસની શુભેચ્છાઓ. દિવાળી એટલે પ્રકાશ, પ્રેમ અને આનંદનો તહેવાર. આ દિવસે ભગવાન રામ અયોધ્યામાં પરત ફર્યા તે આનંદમાં દીવો પ્રગટાવવામાં આવે છે. ઘરો, રસ્તાઓ અને મનુષ્યના હૃદયમાં ઝળહળે પ્રકાશનો સાગર. પરિવારો ભેગા થાય, મીઠાઈઓ વેચાય, પ્રેમની ઉજાસ ફેલાય. દિવાળી આપણને શીખવે છે સત્ય, પ્રેમ અને એકતા એ જ સાચી ઉજવણી છે. આ દિવાળી દરેક ઘરમાં ખુશીના દીવા બળે, દરેક હૃદયમાં પ્રેમનો પ્રકાશ ઝળહળે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ, નવી શરૂઆત, નવા સપના. દિવાળી પછીનો દિવસ નવા વર્ષની શરૂઆતનો, નવા સપના, નવી આશા અને નવા ઉર્જાનો દિવસ. આ દિવસે લોકો પોતાના સંબંધીઓ, મિત્રો અને સહકર્મચારીઓને શુભેચ્છા આપે છે. જૂનું બધું પાછળ છોડી નવા ઉત્સાહ સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાય છે. નવા વર્ષનો પ્રથમ સૂર્યોદય દરેક દિલમાં આશાનો દીવો પ્રગટાવે છે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાઈબીજ એટલે પ્રેમ અને સંબંધની મીઠાશ. ભાઈબીજ એટલે ભાઈ અને બહેનના અનોખા પ્રેમનો દિવસ. બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે આરતી ઉતારે છે અને તિલક કરે છે, જ્યારે ભાઈ બહેનને પ્રેમભર્યા આશીર્વાદ અને ભેટ આપે છે. આ દિવસ માત્ર સંબંધોનું નહીં, પરંતુ એકબીજાની કાળજી અને લાગણીનું પ્રતીક છે. પ્રેમ, સ્નેહ અને સંવાદના દિવસે પરિવારના બાંધી વધુ મજબૂત બને છે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ. દિવાળી માત્ર એક તહેવાર નથી, એ તો પ્રેમ, ઉર્જા અને એકતાનો પ્રકાશ છે. દિવ્યાંગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌ દર્શક મિત્રોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.